હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. સૌથી પહેલાં ગયા વિડીયો લેક્ચરમાં શું ભણેલા એની થોડી ઘણી માહિતી મેળવી લઈએ. ગયા વિડીયો લેક્ચરમાં જોયેલું હતું કે સૂચક આંક ખરેખર છે શું. એમાં આપણે એવું સમજેલા હતા કે ચાલુ વર્ષના કોઈ પણ વસ્તુના ભાવની અગાઉના કોઈ નિશ્ચિત વર્ષના તે જ વસ્તુના ભાવ સાથે સરખામણી કરી અને જે આપણને માપ મળે છે એને આપણે સૂચકાંક કહીએ છીએ. અગાઉનું કોઈ નિશ્ચિત વર્ષ એનો મતલબ આધાર વર્ષ. તો આજના વિડીયોમાં જે બે ટોપિક આપણે કવર કરવાના છીએ એ આધાર વર્ષને રિલેટેડ ટોપિક છે. જોઈ લઈએ ટોપિકના નામ. સૌથી પહેલો ટોપિક છે આધાર વર્ષની પસંદગીની રીત. આધાર વર્ષ પસંદ કઈ કઈ રીતે થાય છે એ જોવાનું છે અને ત્યારબાદ એની જે બે રીતે પસંદગી થાય છે એ બંને રીતના દાખલા જોશું અને આ કોન્સેપ્ટને અહીંયા એન્ડ લાવશું. આધાર વર્ષની પસંદગીની કુલ બે રીત છે. એક અચલ આધારની રીત અને એક પરંપરિત આધારની રીત. દાખલા પર જતા પહેલા થોડી ઘણી સમજૂતી આપવા માંગુ છું. ગયા વિડીયો લેક્ચરમાં આપણે જોયેલું કે ચાલુ વર્ષના ભાવની અગાઉના કોઈ નિશ્ચિત વર્ષના તે જ વસ્તુના ભાવ સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે અને ટકાવારી ફેરફાર દર્શાવતું એક માપ કાઢવામાં આવે છે જેને આપણે સૂચકાંક નામ આપેલું છે. માની લ્યો 2024માં કોઈ પણ વસ્તુના ભાવનો મારે સૂચકાંક કાઢવો છે. જ્યારે પણ ખરેખર વાસ્તવમાં સૂચકાંક કાઢવામાં આવે છે ત્યારે આધાર વર્ષ તરીકે એક વર્ષ ફિક્સ છે, એના જ આધારે સૂચકાંક ગણવામાં આવે છે. એ વર્ષ છે વર્ષ 2011-12. હવે આપણને બધાના મનમાં આવો પ્રશ્ન તો થવો જ જોઈએ કે શા માટે આટલા વર્ષો પૈકી ફક્ત 2011-12ને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે? તો એનો જવાબ હું તમને આપું છું. આધાર વર્ષ તરીકે જે પણ વર્ષ પસંદ કરવામાં આવે છે એ વર્ષ સામાન્ય પરિસ્થિતિવાળું હોવું જોઈએ. હવે વળી એક પ્રશ્ન આવે, સામાન્ય પરિસ્થિતિ એટલે શું? સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ એટલે એવું વર્ષ કે જે વર્ષ દરમિયાન બહુ મોટા પાયે ઉથલપાથલ થઈ નથી. ઉથલપાથલ એટલે રાજકીય ઉથલપાથલ, કુદરતી આફતો, માનવ સર્જિત આફતો, કોઈ આકસ્મિક ઘટનાઓ, આવું કાંઈ જે વર્ષમાં થયું નથી એ વર્ષને સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ કહેવામાં આવે છે અને એ જ વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરી શકાય છે. જો અસામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તો બની શકે અસામાન્ય પરિસ્થિતિના કારણે સરકાર દ્વારા ભાવમાં ખૂબ મોટા પાયે ઘટાડો કરાયો હોય, કાં તો કોઈ બીજી પરિસ્થિતિ છે જેમાં ભાવમાં ખૂબ મોટા પાયે વધારો પણ કરાયેલો હોય, તો જે સરખામણી કરવામાં આવે છે એ સરખામણી સાચી નહીં ઠરી શકે. એટલા માટે સામાન્ય પરિસ્થિતિવાળા વર્ષને જ આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. 2011-12ના વર્ષ પહેલા 2004-5નું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદગી પામેલ હતું. જો 2004-5ના વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે તો ખૂબ મોટો ગાળો વધી જાય. કમ્પેરિઝનનો જે ગાળો છે 2004 અને 2024 ખૂબ મોટો ગાળો વધી જવાના કારણે આધાર વર્ષ વખતો વખત ચેન્જ થતું રહે છે. સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે જેમાં કોઈ પણ કુદરતી આફત જેમ કે પૂર, ભૂકંપ જેવી કોઈ કુદરતી આફત નથી. માનવ સર્જિત આફત જેમ કે હડતાલ, તોફાન, હુલ્લડ માનવ સર્જિત આફત તો નથી. આવા વર્ષને જ આધાર વર્ષ તરીકે પસંદગી પમાડશું. મારો પ્રશ્ન હવે તમને એક છે, શું 2020-21 અથવા તો 21-22નું વર્ષ હવે પછી આધાર વર્ષ તરીકે પસંદ થઈ શકશે ખરું કે નહીં? આનો જવાબ તમારે વિચારવાનો છે. વિડીયોની એન્ડમાં આનો જવાબ હું તમને આપીશ, પછી તમારે કમ્પેરિઝન કરવાની છે કે શું જે મારો જવાબ છે એ જ તમારો જવાબ હતો કે નહીં. જો તમારો જવાબ છે હા કે 2020-21 અથવા 21-22ને આધાર વર્ષ તરીકે પસંદ કરી શકાય તો કેમ એને પસંદ કરી શકાય, અને જો ન કરી શકાય તો કેમ ન કરી શકાય એનો પણ જવાબ તમારી પાસે હોવો જોઈએ. હવે આપણે આગળ વધી છીએ આપણા ટોપિક તરફ. આધાર વર્ષ મેં તમને સમજાવી દીધું આધાર વર્ષ કેવું હોવું જોઈએ. અહીંયા મેં તમને તમારો 1 ગુણ અથવા 2 ગુણનો એક પ્રશ્ન પણ સમજાવ્યો જેની તમને આઈડિયા નહીં આવેલી હોય. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે પેપરમાં, આધાર વર્ષ કેવું હોવું જોઈએ એ વસ્તુ મેં તમને અત્યારે સમજાવી. એ જ વસ્તુ તમારે જવાબ સ્વરૂપે લખવાની થશે. હવે આપણે આગળ વધી છીએ. આધાર વર્ષ પસંદ કરવાની પણ બે રીત છે. આધાર વર્ષ પસંદ કરવાની રીત, સૌથી પહેલો આપણો ટોપિક. આધાર વર્ષ પસંદ કરવાની બે રીત છે. પહેલી રીત છે જેનું નામ છે અચલ આધારની રીત. બીજી રીત છે જેનું નામ છે પરંપરિત આધારની રીત. પહેલી રીત વિશે થોડી ઘણી માહિતી તમને આપું છું. અચલ આધારની રીત નામ પરથી જ ખબર પડી જાય. આધાર વર્ષ અચલ રહે છે. અચલનો મતલબ જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. દરેક વર્ષની ગણતરીમાં એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે એને આપણે અચલ આધારની રીત કહી છે. અને પરંપરિત આધારની રીતમાં અચલ આધારની રીત કરતાં એક ફેરફાર છે.
દરેક વર્ષે આધાર વર્ષ બદલાશે. દાખલા ગણશો એટલે તમને ટોપિક એકદમ ક્લિયર થઈ જશે, વધારે આઈડિયા આવશે. એક વખત દાખલા તરફ નજર આપી દઈએ. બંને રીતના દાખલા એક જ રકમ પરથી કરાવું છું, જેથી કરી કમ્પેરિઝન પણ તમે સરળતાથી કરી શકો. અહીં બોર્ડ પર રકમ છે, જેમાં અલગ અલગ વર્ષ આપેલા છે. દરેક વર્ષે સેમ વસ્તુના ભાવ પણ આપેલા છે. 2009માં જે વસ્તુના ભાવ 1650 હતા, એ જ વસ્તુના ભાવ 2010માં 1690 હતા, 2011માં 1730 હતા. આના આધારે અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે બંને રીતે સૂચકાંક ગણતા શીખડાવી દઉં છું. સૌથી પહેલી રીત જે લઉં છું એ છે અચલ આધારની રીત. સૂચકાંકનું સૂત્ર ફિક્સ જ છે બંને રીત માટે, P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષના ભાવ. આ 3 વર્ષ પૈકી જે વર્ષની તમે ગણતરી કરો છો એ વર્ષના ભાવ P1 બનશે. P0 એટલે આધાર વર્ષના ભાવ. આધાર વર્ષ તરીકે તમે કયું વર્ષ લીધેલું છે? 2009 લીધેલું છે તો 1650, 2010 લીધેલું છે તો 1690, 2011 લીધેલું છે તો 1730. આધાર વર્ષ જેને તમે ધારેલું છે એના ભાવ એટલે P0 અને ગુણ્યા 100. સૌથી પહેલા જઉં છું અચલ આધારની રીત તરફ. તમને ખબર કઈ રીતે પડશે કે અચલ આધારની રીતે દાખલો ગણવાનો છે કે પરંપરિત આધારની રીતે? દાખલામાં સ્પેસિફિકલી કહીએ જ દે કે અચલ આધારની રીતે કરો અથવા તો પરંપરિત આધારની રીતે કરો, ત્યારે કોઈ જ પ્રશ્ન નથી. પણ જો દાખલો પોતે ન બોલે કે અચલ આધારની રીતે દાખલો ગણવાનો છે, તો પણ આપણને ખબર પડી જાય કે અચલ આધારની જ રીતે ગણવાનો છે. રકમમાં તમને કીધેલું હશે 2009ના વર્ષના આધારે દાખલો ગણો. કોઈ પણ એક વર્ષની માહિતી આપેલી હોય કે આ વર્ષના આધારે દાખલો ગણવાનો છે, એનો મતલબ આધાર વર્ષ તમને ફિક્સ કહી દીધું છે, એ જ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે. એનો મતલબ અચલ આધારની રીત દરેક વર્ષમાં આધાર વર્ષ એ જ રહેશે. એવા સમયે ખબર પડી જાય કે અચલ આધારની રીત છે. જો કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે એવી માહિતી જ તમને નથી આપેલી, ફક્ત એવું કીધું છે કે સૂચકાંક શોધો, એનો મતલબ એ સૂચકાંક પરંપરિત આધારની રીતે શોધવાનો છે. સૌથી પહેલા અચલ આધારની રીતે ગણતરી કરીએ. આ દાખલામાં તમને એવું કીધેલું છે કે 2009ના વર્ષના આધારે સૂચકાંક શોધો, એનો મતલબ અચલ આધારની રીત છે, ખબર પડી ગઈ. 2009નું વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું છે, એનો મતલબ 2009ના જે ભાવ છે એટલે કે 1650 રૂપિયા દરેક વર્ષ માટે P0 બનશે. જો અહીંયા દરેક વર્ષમાં P0 માં મેં 1650 લીધેલા છે એટલે કે આધાર વર્ષના ભાવ. અંશમાં P1 લેવાનું છે. P1 એટલે જે વર્ષની ગણતરી કરો છો એ જ વર્ષના ભાવ, ચાલુ વર્ષના ભાવ. સૌથી પહેલા જોઈએ 2009, જેના ભાવ છે 1650. સૂત્ર પ્રમાણે P1 છેદમાં P0 ગુણ્યા 100. આ વર્ષ માટે P1 એટલે કે આધાર વર્ષ માટે P1 છે 1650 અને પોતે જ આધાર વર્ષ છે માટે P0 પણ છે 1650. એટલે જવાબ તમારો આવશે સૂચકાંકનો 100. એક વસ્તુ યાદ રાખવાની છે, દાખલામાં આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ આવશે, માટે અહીંયા મેં 100 મૂકેલો છે. ત્યારબાદ ગણતરીમાં આગળ વધીએ. 2010નું વર્ષ. 2010ના વર્ષ માટેનો ભાવ છે 1690. P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ 1690. P0 આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100. જવાબ આવશે 102.42. એ જ પ્રમાણે 2011 માટેની ગણતરી. P1 1730, P0 1650, 2009નો જ ભાવ ગુણ્યા 100. જવાબ આવશે 104.85. રકમમાં તમને એક વસ્તુ એક્સ્ટ્રા પણ શોધવાની કહે છે, જે છે અર્થઘટન. કોઈ પણ એક વર્ષના ભાવનું અર્થઘટન કરવાનું કહે. માની લો 2011ના ભાવનું અર્થઘટન કરવાનું કહે, તો અર્થઘટન કઈ રીતે લખશો? 11માં ભાવ છે 104.85 સૂચકાંક છે, ભાવનું સૂચકાંક. તમારે લખવાનું 2009ના સૂચકાંકની સરખામણીમાં 2011માં ભાવોના સૂચકાંકમાં 4.85% વધારો થયેલો છે. 100% ઓલરેડી હતા જ, વધી અને સૂચકાંક થયો 104.85%. એનો મતલબ 4.85%નો વધારો થયેલો છે. આ જ વસ્તુ જો 2010 માટે પૂછવામાં આવે તો શું લખશો? 2009ના વર્ષની સરખામણીમાં 2010માં ભાવોના સૂચકાંકમાં 2.42%નો વધારો થયેલો છે. અચલ આધારની રીત અહીં પૂરી થાય છે. હવે આગળ વધીએ પરંપરિત આધારની રીતમાં. પરંપરિત આધારનો મતલબ થાય છે આધાર વર્ષ તરીકે અગાઉના વર્ષના ભાવ લેવાના છે. એનો મતલબ જો 2024 માટે પરંપરિત આધારે સૂચકાંક ગણો છો તો 2024ના ભાવ P1 બનશે.
P0 અગાઉનું વર્ષ એટલે કે 2023ના વર્ષના ભાવ લેવાના થાય. જો 2023ની ગણતરી કરો છો તો આધાર વર્ષમાં 2022 એટલે કે અગાઉના વર્ષના ભાવ તમારે લેવાના થશે. ગણતરી અહીંયા અમે દર્શાવેલી છે, ધ્યાન આપી દઈએ. સૌથી પહેલા છે વર્ષ 2009, જેના ભાવ છે 1650. P1 ખબર પડી ગઈ, ચાલુ વર્ષના ભાવ 1650. છેદમાં લેવાના છે અગાઉના વર્ષના ભાવ. રકમમાં ક્યાંય જ 2008ના ભાવ આપેલા નથી, તો છેદમાં કઈ રીતે ભાવ લઈ? પણ એક વાત મેં તમને કીધેલી હતી, જે સૌથી પહેલું વર્ષ છે આધાર વર્ષ, એનો સૂચકાંક હંમેશા 100 હોય. અહીંયા મેં 100 મૂકેલો છે સૂચકાંક. ત્યારબાદ 2010 માટે સૂચકાંકની ગણતરી. 2010નો ભાવ છે 1690 રૂપિયા. જો પરંપરિત આધારની રીતે સૂચકાંકની ગણતરી કરવામાં આવે તો P1 એટલે કે 1690 ચાલુ વર્ષનો ભાવ, છેદમાં આધાર વર્ષનો ભાવ, પણ રીત છે પરંપરિત આધારની, એનો મતલબ આધાર વર્ષ એટલે અગાઉના વર્ષના ભાવ 1650 ગુણ્યા 100, સૂચકાંક આવશે 102.42. ત્યારબાદ આ જ પ્રમાણે જો 2011ની ગણતરી કરવામાં આવે તો P1 1730, P0 અગાઉના વર્ષના ભાવ 1690 ગુણ્યા 100 એટલે 102.37. અહીંયા તમને હું કમ્પેરિઝન કરાવું છું, બંને મેથડમાં ફેર શું છે. અહીંયા દરેક વર્ષમાં આધાર વર્ષના ભાવ તરીકે 1650 જ લીધેલા છે, કારણ આધાર વર્ષ ફિક્સ હતું 2009. અહીંયા આધાર વર્ષના ભાવ તરીકે અલગ અલગ ભાવ આવે છે, દરેક વર્ષમાં અલગ અલગ ભાવ આવશે. એનું કારણ અગાઉના વર્ષના ભાવને આધાર વર્ષ તરીકે લેવાના છે. આ જ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. અચલ આધારની રીતમાં આધાર વર્ષના ભાવ ફરશે નહીં, જ્યારે પરંપરિત આધારની રીતમાં દરેક વર્ષે આધાર વર્ષના ભાવ ફરશે. અગાઉના વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લેવાના છે. હવે વિડીયોની શરૂઆતમાં જ મેં તમને એક પ્રશ્ન પૂછેલો કે શું વર્ષ 2020-21 અથવા તો 21-22ના વર્ષને ક્યારે આધાર વર્ષ તરીકે સ્વીકારવામાં આવશે ખરો? એનો જવાબ છે ના. ક્યારેય ભવિષ્યમાં 2020-21 અથવા તો 21-22ના વર્ષને આધાર વર્ષ તરીકે સ્વીકારવામાં આવશે નહીં, કારણ એ વર્ષ આકસ્મિક ઘટનાઓનું વર્ષ હતું, કોરોનાનો સમયગાળો, માટે એ વર્ષ સામાન્ય વર્ષ ગણાવી શકાય નહીં. એ વર્ષમાં ભાવોમાં ઉથલપાથલ થયેલી જોવા મળશે, માટે 20-21 અથવા 21-22નું વર્ષ ક્યારે આધાર વર્ષ તરીકે પસંદગી પામી શકશે નહીં. થેન્ક યુ. જો તમને બેમાંથી કોઈ પણ મેથડમાં કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, કમેન્ટમાં જણાવી શકો છો.